બાને આ પોઝિશન 5/1/2024ના જાન્યુઆરી મહિનામાં એમને દુખાવાનું બધું ચાલુ થયું. પછી 1.5 મહિનો અમે બધા ફર્યા. પછી એમનું ઓપરેશન અમે ડિસિઝન એ લીધું 21 તારીખને માર્ચ મહિનામાં 21/3/2024ના રોજ એમનું બપોરે 3 વાગે ઓપરેશન કર્યું. અને આજે તારીખ 6/4/2024ના રોજ છે અને એમને 15 દિવસ થયા છે. એમને બધું જ કમ્પ્લીટ છે. એ પોતે એમનું પોતાનું કામ જાતે કરી શકે છે, ચાલી શકે છે, એમને સોસાયટીમાં આંટા મારવા હોય તો જઈ શકે છે, સીડી ચડી શકે છે અને એમને ખૂબ સારું છે. એટલે અમે બહુ રાજી છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ પાર્વતીબેન મણીલાલ પટેલ. મારી ઉંમર 75 વર્ષ થયા. મારું નામ દિનેશભાઈ પટેલ. આ મારા મધર છે. અમારું મૂળ વતન ગામ ગણેશપુરા મહેસાણા રોડ ઉપર આવેલું છે અને અત્યારે અમે હાલ ન્યૂ રાણી અમદાવાદ ખાતે રહીએ છીએ. મને કમરમાં દુખાવો થતો હતો. મારી નસ દબાતી હતી, મણકાની નહીં, ગાડીના હિસાબે મારી નસ દબાતી હતી. તે મને 1.5 મહિના સુધી ખૂબ દુખી હતી. આખો દિવસ સલંગ ચાલુ રહેતો હતો. 1.5 મહિના સુધી સુઈ ખાધું ને ચા પાણી બધું સુઈ ખાધું. મારા મધરને તો 5/1/2024ના રોજ સવારે નહીં ધોઈને બહાર નીકળ્યા અને પછી કલાક પછી મને કહ્યું કે મને બહુ દુખાવો થાય છે, કમરમાં દુખાવો થાય છે. તો અમે અમારા લોકલ ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયા અને એમને ઇન્જેક્શન આપી પેઇન કિલરનું અને દવા ગોળીઓ લખી, પણ કંઈ ફરક પડ્યો નહીં એક દિવસ. પછી બીજા દિવસે અમે બીજા ડૉક્ટર સર્જન જોડે ગયા, ઓર્થોપેડિક સર્જન જોડે, અને પછી એમને પણ એક્સરે પાડીને બધું કર્યું. એમને બી ઇન્જેક્શન આપ્યું, દવાઓ આપી, પણ કંઈ ફરક પડ્યો નહીં. પાછા અમે બીજા ઓર્થોપેડિક સર્જન જોડે ગયા તો એમને પણ આવી ઇન્જેક્શન આપ્યું, દવાઓ આપી, બધું કર્યું, કંઈ ફરક ના પડ્યો. પણ બીજા દિવસે એમને બહુ દુખાવો થતો હતો. તો પછી અમને ત્યાં આગળ અમે અહીંયા 15,000 રૂપિયાનું એક ઇન્જેક્શન મણકામાં અપાવડાયું, પણ કંઈ ફરક પડ્યો નહીં. પછી અમે બીજે ગયા, ત્રીજે ગયા, આવા બધા ઘણા બધા સર્જન ડૉક્ટરો જોડે અમે બતાવ્યું. કોઈ અમારા સગાવાલા કે તમે આમ જાઓ તો ત્યાં જઈએ, આમ જાઓ તો ત્યાં જઈએ. અમે 1.5 મહિનો સળંગ ગયા. મધરને અમે 1 મહિનો સળંગ અમારા લોકલ એરિયામાં ફિઝિયોથેરાપી સેન્ટર છે ત્યાં આગળ અમે ફિઝિયોથેરાપીમાં પણ લઈ ગયા. લઈને હું લઈ જાઉં, લાવું, બધું કરું. ગાડીમાં સૂતા જ લઈ જવાનું, પાછળ સૂતા જ જતા હતા, બેસી તો શકતા જ નહોતા. પછી અમને કોઈ ફરક નહીં પડ્યો. પછી અમે વિડીયો જોતા હિતેશભાઈનો લીવવેલ હોસ્પિટલનો વિડીયો અમે યુટ્યુબમાં જોતા અમને લીવવેલ હોસ્પિટલનો વિડીયો મળ્યો. તો અમે લીવવેલ હોસ્પિટલના ઘણા બધા વિડીયો જોયા, રિવ્યૂ જોયા. બધા જે 5 વર્ષ 10 વર્ષ પહેલાંના પણ એમને જેને ઓપરેશન કરાયા છે હિતેશભાઈના ત્યાં, એમના પણ રિવ્યૂ જોયા. 5 વર્ષ પછીના પહેલાંના જોયા, 2 વર્ષના, 3 વર્ષના, કરંટમાં પણ જેને ઓપરેશન કરાયા છે બધા એકદમ નેચરલ વિડીયો હતા. બધાનું નેચરલ સારું થઈ ગયું હતું. એટલે અમને ડૉક્ટર હિતેશભાઈ ઉપર ખૂબ જ વિશ્વાસ બેસી ગયો હતો કે નહીં, અહીંયા હિતેશભાઈ જ આપણે બાને મટાડી દેશે. પછી અમે હિતેશભાઈના મુલાકાત લીધી. મેં બાને એમઆરઆઈ તો આટલા 1.5 મહિનાની અંદર તે એમઆરઆઈને બધું કરાવી દીધું હતું, એક્સરે બધું પડાવી દીધું હતું. એટલે હું લઈને હિતેશભાઈને ત્યાં બતાવવા ગયો. બાને તો હું નહોતો લઈ ગયો, હું એકલો જ ગયો. તો ભાઈ હિતેશભાઈને મેં બતાવી. તો હિતેશભાઈને બધું એમઆરઆઈને બધું જોયા પછી એમને કહ્યું કે બાને તો ઓપરેશન કરાવવું પડશે. પછી મને એમને બધું સમજાવ્યું, બહુ સારી રીતે સમજાવ્યું. એમનો સ્વભાવ બી બહુ સરળ છે, હસમુખો સ્વભાવ છે. ત્યાં સ્ટાફ બી એટલો બધો સારો જ છે. પછી મને 10 મિનિટ સમજાવ્યું. પછી હું ઘરે આવ્યો. પછી અમે થોડું વિચારીને પછી ડિસિઝન લીધું કે આપણે હવે હિતેશભાઈ ડૉક્ટરના ત્યાં આપણે ઓપરેશન કરાવીએ. બાની કન્ડિશન એવી હતી કે એ પોતે ખુદ તો બેસી શકતા નહોતા, જમવા માટે પણ ખુદ બેસતા નહોતા. એમને સળંગ 1.5 મહિનો સૂતા જમ્યા છે, પથારીમાં જ જમ્યા છે, સૂતા 1 મિનિટ બી બેસી નતા શકતા, ચાલી બી નતા શકતા, ઊભા બી રહી શકતા નહોતા. આવી કન્ડિશન હતી. પછી અમે ડિસિઝન લીધું કે આપણે હિતેશભાઈ ડૉક્ટરના સાહેબના ત્યાં ઓપરેશન કરાવીએ. પછી મેં સવારમાં 8 વાગે હોસ્પિટલનો ફોન કર્યો. તો રિસેપ્શન ઉપર બેનને ફોન ઉપાડ્યો એમને. પછી અમે વાત કરી કે ભાઈ આપણે પાર્વતીબાને હવે ઓપરેશન કરાવવાનું છે તો અમે ડિસિઝન લઈ લીધું છે, તો અમે ક્યારે આવીએ? તો પછી અમને ત્યાંથી બેનને રિસેપ્શન ઉપરથી અમને એવું કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે આજે 10 વાગે આવી જાઓ. હવે એમને કંઈ ચા પાણી નાસ્તો કશું આપતા નહીં. આજે આપણે ઓપરેશન કરી દઈશું એમ ડૉક્ટર સાહેબને વાત કરીને. પછી અમે 10 વાગે હોસ્પિટલે ગયા. ત્યાં પછી રિસેપ્શન ઉપર અમે ફાઇલ આપી, બધી પ્રોસેસ થઈ. બહુ બેન બી સારા છે, ત્યાં બેઠા થાય.
પછી બહારના તે એક્સરે પાડ્યા, રિપોર્ટો કાઢ્યા, બધું ઓકે હતું. પછી ડૉક્ટર હિતેશભાઈ સાહેબે બપોરે 3 વાગે ઓપરેશન એમનું 50 મિનિટ ચાલ્યું હતું, કરી દીધું. બહાર આવ્યા તરત 50 મિનિટ પછી એકદમ નોર્મલ હતા, વાત બી કરતા હતા, બધું સારું હતું. પછી અમને દુખાવો ત્યાં જ રાહત થઈ ગઈ હતી કે ભાઈ મને દુખાવો નથી થતો. પછી બીજા દિવસે જ અમને તો 10 વાગે તો બીજા દિવસે તો અમને રજા બી આપી દીધી, ખાલી એક જ નાઇટ રાખ્યા હતા. એટલે બાની કન્ડિશન બહુ ક્રિટિકલ હતી, બેસવાનું તકલીફ, ઊભા ના રહી શકાય, ચાલી ના થાય, એટલે પથારીવશ થઈ ગયા હતા. એટલે પછી અમારે આ ડિસિઝન લીધું અને હિતેશભાઈ ડૉક્ટર સાહેબના ત્યાં અમને ખરેખર ઘર જેવું લાગ્યું, મજા આવી. ત્યાં ગયા તો ત્યાંનો સ્ટાફ બી બહુ સારો છે, આમ મળતાવળો સ્વભાવ છે બધાનો. અને ડૉક્ટર હિતેશભાઈની તો વાત જ નિરાલી છે કે એમનો સ્વભાવ બી હસમુખો છે, એટલે અમને બહુ મજા આવી ત્યાં. ડર તો મને ઓપરેશનનો ડર લાગતો હતો. લોકો બધા એમ કે આ ઓપરેશન સક્સેસ થાય કે ના થાય, તો પછી મને રહેવાતું નહોતું ને, એટલે પછી હવે જે થાય ખરું કે ભગવાન જે કરશે એ ખરું એમ કરીને ઓપરેશન આવી જાય. ઓપરેશનને આવ્યા પછી હા હું મારી જાતે પછી તૈયાર થઈ ગઈ. પછી તરત છે ને તે ઓપરેશન કરીને આવ્યા પછી એકદમ દુખાવો એકદમ ઓછો જ થઈ ગયો. હા આરામ તો એની દાર સહજે મને પડ્યો તો પાહુ ફેવરી બધું રહી. સવારે બેસીને ગાડીમાંથી ઘેર આવી અને પછી બીજા દિવસથી તો હું બધું આગળ પાછું મારું કામ કરતી હતી. હું મારી જાતે જે મારું જે કામ છે બધું હું કરી શકું છું. બહાર નીકળીને 2-3 ઓટા મારી શકું છું. સીડીએ ચડું ઉતરું થોડું તો પણ મને કશું દુખાવો થતો નથી. બાને આ પોઝિશન 5/1/2024ના જાન્યુઆરી મહિનામાં એમને દુખાવાનું બધું ચાલુ થયું. પછી 1.5 મહિનો અમે બધા ફર્યા. પછી એમનું ઓપરેશન અમે ડિસિઝન એ લીધું 21 તારીખને માર્ચ મહિનામાં 21/3/2024ના રોજ એમનું બપોરે 3 વાગે ઓપરેશન કર્યું અને અમને બીજા દિવસે રજા આપી દીધી. અને આજે તારીખ 6/4/2024ના રોજ છે અને એમને 15 દિવસ થયા છે. એમને બધું જ કમ્પ્લીટ છે. એ પોતે એમનું પોતાનું કામ જાતે કરી શકે છે, ચાલી શકે છે, એમને સોસાયટીમાં આંટા મારવા હોય તો જઈ શકે છે, સીડી ચડી શકે છે અને એમને ખૂબ સારું છે. એટલે અમે બહુ રાજી છીએ. હું બીજું તો એ કહેવા માગીશ કે મારા મધર જેવી બીજા કોઈને પણ તકલીફ હોય, નાના મોટા જે એજ હોય એમને લીવવેલ હોસ્પિટલમાં આ ઓપરેશન કરાવવું એનાથી કોઈ ડરવાની જરૂર નથી. એમના જેવી કોઈ પણ પરિસ્થિતિ કોઈને થાય તો પહેલાં તો લીવવેલ હોસ્પિટલમાં ડૉક્ટર હિતેશભાઈના ત્યાં મળજો. એ બહુ ડૉક્ટર સારા છે. એ જે પણ સજેશન કરે, ઓપરેશન કરવાનું હશે તો ઓપરેશન કહે છે અને ખાલી ઇન્જેક્શનથી મટાડવાનું છે તો ઇન્જેક્શન જ કહે છે, બીજું કંઈ વધારાનું એ કહેશે નહીં. અને ખૂબ સારા ડૉક્ટર છે. તો ત્યાં બાના જેવું કંઈને થયું હોય, મણકાનો કે કમરનો કે ગાદીનો જે દુખાવો થતો હોય તો તમે લીવવેલ હોસ્પિટલમાં મુલાકાત લઈ શકો છો. અમે બાને 1.5 મહિના સુધી તો અમે ઘણી બધી હોસ્પિટલમાં ફર્યા, લીવવેલ હોસ્પિટલમાં ગયા. બધાનું કમ્પેર કરતાં અમને લીવવેલ હોસ્પિટલના ડૉક્ટર હિતેશભાઈ ઉપર ખૂબ વિશ્વાસ બેઠ્યો અને લીવવેલ હોસ્પિટલ અમને પસંદ આવી. એટલે અમે બાનું ત્યાં ઓપરેશન કરવાનું ડિસિઝન લીધું અને બાનું ત્યાં અમે ઓપરેશન કર્યું. અમારા સગા સ્નેહી ઘણા બધા સગા સ્નેહી દર્દી એક હતા, સગા સ્નેહી 1000 હતા. બધા જે આવે કે આનું ઓપરેશન કરવાથી આ તકલીફ થાય, પગ તમારો બહેરો થઈ જાય, લંગડો થઈ જાય, કે ઓપરેશન બહુ ડેન્જર હોય છે. એટલે અમે થોડું ડરતો હતો જ. પણ પછી હિતેશભાઈના ત્યાં ગયા, બધું અમને સારું લાગ્યું. પછી અમે ડિસિઝન લીધું કે નહીં, ડૉક્ટર હિતેશભાઈના ત્યાં આપણે ઓપરેશન કરાવવું જોઈએ અને બાને સારું થઈ જશે. સંપૂર્ણ 100% પછી વિશ્વાસ હતો અમને. એટલે અમે બધાને એ જ કહેવામાં કે બાના જેવી કોઈ પણ કન્ડિશન હોય તમે તો ડૉક્ટર હિતેશભાઈનો મુલાકાત લો. હોસ્પિટલ લીવવેલ હોસ્પિટલમાં તમે મુલાકાત લો અને ડૉક્ટર સાહેબ જે કહે એ રીતે તમે ટ્રીટમેન્ટ કરાવશો તો તમને મટી જશે, હું ખાતરી આપું છું. મારી નજરે તો હવે બાને તો મારી નજરે તો બાને ખૂબ સારું થઈ ગયું છે. 80-90% તો અત્યારે સારું જ છે. 90% સારું છે, પોતાનું કરી શકે. અત્યારે 15 દિવસ જ ઓપરેશન થયા છે એટલે થોડું હોય, પણ 90% સારું થઈ ગયું છે. પહેલાં તો બેસી નહોતા શકતા, પોતે જમવામાં પણ 1.5 મહિનો સુધી જે પથારીમાં ઊંઘતા જમ્યા છે એવી કન્ડિશન હતી. અત્યારે પોતાનું બધું કામ જાતે કરી શકે છે. હવે હું છેલ્લે તો ડૉક્ટર હિતેશભાઈનો હૃદયથી ખૂબ ધન્યવાદ આપું છું, આભાર માનું છું. અને ત્યાં સ્ટાફનો પણ ખૂબ મળતાવળો સ્ટાફ છે, બહુ સારો સ્ટાફ છે, એમને પણ ખૂબ ધન્યવાદ આપું છું. અને મને ખૂબ ગમ્યું ત્યાં. મારું નામ દિનેશભાઈ પટેલ. મારા માટે તો હિતેશભાઈ ડૉક્ટર ભગવાન માનું તોય માની શકાય એવું છે. મને એમને જ સારું કરીને 1.5 મહિના સુધી હું સૂતે ખાતી.